જય માતાજી મિત્રો, જો આપણે જે ધારવાળા વિવેચમાના મંદિરે સમસ્ત ગામ રામદેવી દ્વારા દેવી ભાગવતનું આયોજન થયું. એમાં આજ છેલ્લો દિવસ હતો અને આજ ગામ ધુવાડો બંધ હતો અને 9 દિવસની જે સ્વરાશી આવી હતી એમાં જે ડીશું આપણે જે ખાલી થયા પ્લાસ્ટિકની ડીશું જુઓ, એ 9 દિવસની ડીશું દરરોજ ટ્રેક્ટરમાં ખાલી ડીશું ખાલી કરાવી આપણે ટ્રેક્ટરમાં નખાવી છે અને પછી આની પાસે ધાર પાછળ જે ખાણ છે ત્યાં એ ડીશું નાખી દેવી છે અને એ ડીશું આપણે આયા પછી બાળી દેવી છે જેથી કરી માલ ઢોર ખાય નહીં અને માલ ઢોરને નુકસાન ન કરે. એટલા માટે તરત ડીશુનો નાશ કરી દેવી છે હળગાવી. અને આજ પણ જો ઠલવા આવ્યા છે જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો, એટલે તરત ડીશું જમણવાર પતે એટલે ડીશું તરત બાળી દેવામાં જ આવે છે જેથી કરી માલ ઢોર ખાય નહીં અને નુકસાન ન કરે માલ ઢોરને. એટલા માટે આ પ્લાસ્ટિકની જે ડીશું છે એ દરરોજ હળગાવી દેવી છે. અને અમારા યુવાનો જોવો, તમે જે જોવો છો એ 24 કલાક સતત 9 દિવસ વિવેચમાના મંદિરે સેવા આપી રહ્યા છે. જમણવારના કામમાં બહુ ગામજનોએ સાથ સહકાર બહુ સારો આપ્યો છે અમારા યુવાનો માતાઓએ. અને જો આની ગાડી બીજી આવે છે, ધાર પાછળ કેળો છે અમારે. જો આ ગાડીઓ બધી માતાજીના ઓલામાં સેવામાં જ છે ભાઈ. જો એ કરિયાણું જે બધું હિસાબ સમજવા જાય છે આવું બધું છે. અને ખૂબ સારું કામ કર્યું આજ અમારા રામધરી ગામે થઈને. દેવી ભાગવતના કાર્યમાં ખૂબ સારી એવી સેવા આપી અમારા યુવાનોએ સાથે મળીને. તો વિડીયોમાં લાઈક કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. આજમાં ડીશુનો આ બીજો ફેરો છે ભાઈ. એક ફેરો તો સલો સલ ડીશુ ભરાઈ ગઈ હતી, પહેલાં હળગાવી દીધો અને આ બીજો ફેરો નાખવા આવ્યા છે હવે. અને હવે જમણવારનું કાર્ય પણ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. અને ડીશું જો ઓલો ભેડો હરી જાય કે પાછું ન આવવા દેતો. જો ડીશું અહીંયા હળગાઈ દેવાની છે જેથી કરી ડીશુનો નાશ થઈ જાય એટલે કોઈ માલ ઢોરને નુકસાન ન કરે. જો આવી રીતની બધી ડીશું હળગાવી દઈ છે. આજનું આ બીજું ટ્રેક્ટર છે ડીશુમાં. આ ડીશું બધી 9 દિવસની હળગાવી દીધી છે આપણે, એટલે કોઈ માલ ઢોરને નુકસાન ન કરે. તો આની પાસે ધારના પડખામાં વાડિયું ના ન્યારું જો આ ધાર છે. પેલા વડિયું હાલતું ઓગીમાં નથી. આ હળગી જાય નથી. આ પ્લાસ્ટિકની ડીશ વાટક્યા ઢોર ન ખાય ને કા. સરસ મજાનું એવું કામ કર્યું છે બધા મિત્રોએ. તો સારું, હાલો મિત્રો, વિડીયોમાં લાઈક કમેન્ટ અને ફોલો કરજો અને વિડીયો બને એટલો શેર કરજો અમારું કાર્યમાં. જય માતાજી બધા મિત્રોને. જો ઉપડી ગયું ભાઈ, હળગાવાનું શરૂ થઈ ગયું. જો આગળ રાખ્યા આવી રીતે દરરોજની ડીશો એમ હળગાવી છે.